બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ત્યાંના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને મંદિરો પર હુમલાના વિરોધમાં ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારની સોસાયટીઓના રહીશોએ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના પગલે ભારતના હિન્દુઓમાં રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે। ત્યારે આ મુદ્દે ભરૂચના દહેજ બાયપાસ રોડની વિવિધ સોસાયટીઓના રહીશોએ હાથમાં બેનરો સાથે રેલી યોજી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા નિશ્ચિત કરવા તેમજ હિન્દુ મંદિરો પર થતા હુમલાઓને રોકવાની માંગ કરી સરકારને મધ્યસ્થ કરવાની રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું। કોઈપણ સંગઠન કે સંસ્થાની આગેવાની વિના સોસાયટીઓના રહીશોએ તેઓને બાંગ્લાદેશના હિન્દુ પરિવારોની સુરક્ષા માટેની રજૂઆત બાદ અન્ય હિન્દુવાદી સંગઠનો પણ આ મુદ્દે મેદાનમાં આવે તેમ લાગી રહ્યું છે। અને બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધ માટે અહીંયા આગળ અમે જમા થયા છે। ભારત સરકાર બાંગ્લાદેશની જે કામચલાઉ સરકાર છે એને અમે વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓનો જાનમાલ એમનું સ્ત્રીઓનું માન સન્માન એ બધું સુરક્ષિત કરે, જેથી કે આ બધું કંઈ પગલાં લે જેનાથી કે આ બધું જે ચાલી રહ્યું છે હિંસા અને અરાજકતા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહી છે તે બંધ થાય। ધન્યવાદ। શું નામ છે? અલ્પા ગાંધી। દહેજ બાયપાસ અને સવન ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જય ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન। અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે। 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે। એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં। ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ। અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે। તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ જાડેશ્વર રોડ અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ ભરૂચ।